હું તો રમેશભાઈ નહીં કહું, પૂજ્ય દાદાને દાદા સર એવું નામ આપું છું. અને રામ લક્ષ્મણ જેવા બે દીકરા. વિજયભાઈ તો મારા બહુ નજીકના મિત્ર છે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરી છે. જ્યારે બોમ્બે હતા, સેન્સેક્સની ઓફિસમાં નોકરી કરતા, ત્યારે એનું માઇન્ડ એક સ્કૂલમાં આ પાયો હતો. એક બાળકે કીધું ને, જેને સન્માન કરવામાં આવ્યું કે વિજયે ભાઈએ મને રસ આપ્યો. અને વિજય કોને મળે ભાઈ? જે પરિશ્રમ કરે એને. એટલે જ સ્વામી વિવેકાનંદે કીધું છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. વિજયભાઈ આ સાર્થક કર્યું કે જ્યાં સુધી હું મારી મંજિલ પર પહોંચીશ નહીં ત્યાં સુધી હું મંડ્યો રહીશ. અસ્તુ, વધારે નહીં કહું. ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈને, આશીષભાઈને, એમના પરિવારને. અને સૌથી આભાર જેને આ નાના બાળકોએ ખૂબ તનથી, મનથી અને ધનથી, તન પણ ખર્ચ્યું છે, મન પણ ખર્ચ્યું છે અને ધન પણ ખર્ચ્યું છે. એવા બાળકોને જોરદાર તાળીઓથી એકવાર વધાવી દો પ્રેમથી. ભારત માતા કી અસ્તુ. થેન્ક યુ. હવે અમારી આ શાળાના વયોવૃદ્ધ વાલી શ્રી દયાભાઈ દાનાભાઈ. પારસ સ્કૂલ બાપુનગરમાં સારામાં સારી સ્કૂલ છે. જે અત્યારે જે જોઈ રહ્યા છે, એનાથી લાગી રહ્યું છે પારસ સ્કૂલમાં જો વિદ્યાર્થીઓ ભણશે તો 100% આગળ જશે. જેમ સિવિલ એન્જિનિયર બની ગયો બાળક, તો આપણે એ બાબતથી સિવિલ એન્જિનિયર બન્યા તો નોંધ લેવી જોઈએ. અસ્તુ. થેન્ક યુ સર. અરે કાનુડાને લીલા કરતો જોવો કોને ના ગમે? ગમે ને, બધાને ગમે ને. માખણ ચડતો કાનુડો કોને ના ગમે? ગોપીઓને છેડતો કાનુડો કોને ના ગમે? રાધા જોડે રાસ રચતો કાનુડો કોને ના ગમે? ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. પરાભક્તિના પ્રતિકૂર્ય ગોપીઓની ભાવ દશા આપ સુધીનો રસ્તબોર કરાવતું આ નૃત્ય, જેમાં ઇન્દ્રરૂપી ગોપીઓ સંસારના અન્ય ભાવોથી અળગી થઈ નિભદ્ર રૂપે ગોવિંદમાં પોતાની સૂઝબૂઝ જોડી લીન થઈ એવા ગોવિંદાને માણો આજ સોંગમાં. તો આપણે બધા જ જોઈશું નટખટ કાનુડા અને ગોપીઓનું આ સોંગ.